વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે લોકો? આઈ હોપ તમે લોકો મજામાં જશો અને હું પણ મજામાં જ છું. આજે છે મારો બ્લોગ 4 અને આજે મારા ઘરે સત્યનારાયણની કથા પણ છે. મારા ઘરે ગણપતિનું સ્થાપન પણ કર્યું છે અમે લોકોએ. તો આજે અમે લોકો ગણપતિ પણ જોવા જવાના છે. મારા બધા મિત્રો આવે એના પછી. તો અત્યારે તો ચાલો હું તમે મારા ઘરની કથા બતાવવા લઈ જાઉં. અમે લોકો અત્યારે ઘરેથી નીકળી ગયા છે અને થોડું બહાર કામ છે. પેલા સત્યનારાયણના પ્રસાદ માટે પેલા પડ્યા લેવા જવાના છે. તો એના માટે જઈ રહ્યા છે. મારી જોડે દીપક પણ આવી ગયો છે અત્યારે. પતી ગઈ છે આપણા ત્યાં કથા ફાઇનલી. આ કીર્તનભાઈ આ છે જો. આ છોકરી મને સૌથી પહેલા આવી ગયો છે. હિતેશભાઈ સૌથી છેલ્લા આ છે. બધા કરતા લેટ. ઓમભાઈ છેલ્લા બોલાવવા મને. મેં સૌથી ના બોલાવ્યા તો બહુ પહેલા પણ બહુ મોડા આવ્યા. અમે હા નહીં તો ભાઈ દીપક હું ક્યાં માંગુ છું માફ કરજો ભાઈ મેં હાથો ને આજ આપ્યું બરોજ ગયો હતો આ તો અહીં ગયો ફેંકામ ફેંક છે અહીંયા જ હતો. અને પતી ગઈ. જેને શીરો ખાવો હોય જેને શીરો શીરો હા આવી જજો આવી જજો. કથા ગણપતિની આરતી પતી ગઈ છે મારા ઘરે અને સારી રીતે પતી ગઈ છે. બધા ફ્રેન્ડ આવ્યા, ફેમિલી વાળા આવ્યા હતા. અત્યારે અમે લોકો નીકળી ગયા છે ઇસ્કોન માટે. ઇસ્કોન કૃષ્ણ ભગવાનને મળવા જઈએ. એના પછી ગણપતિ જોવા જઈશું. અત્યારે મેં અને હિતેશ મારી રાઇડર ઉપર છે. રાધે 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 રાધે. જઈએ છીએ. મસ્ત મજા આવશે. બહુ ટાઈમની મુલાકાત. ગઈ વખતે જન્માષ્ટમીમાં બવાલ કરી હતી ભાઈ. કોઈ અંદર ભાઈબંધ જોડે ગઈ વખતે ગણ છોકરો જન્માષ્ટમી જેવી. થઈ ગઈ હતી. છોકરો જેવી. હા એટલે એના માટે અમે લોકો રહી ગયા છે. અત્યારે આ ગાડી પર મેં અને જોઈએ આવો દર્શન થાય છે. 8:35 થઈ છે. 9 વાગે પાઠ પણ થઈ જાય. 8:35 થઈ રહી છે અત્યારે. અમારી જોડે ખાલી 9 વાગે સુધીનો ટાઈમ છે. કારણ કે 9 વાગે ઇસ્કોનનું બધું મંદિર જ બંધ થઈ જાય છે. અને અત્યારે દંતેશ્વર વાળા રોડ ઉપર છે. પેલી બે પાર્ટી તો હજુ પાછળ જ છે, દેખાતી જ નહીં. એ કોઈને વાત કરવામાં ભાઈ વાત બીજી છે. કરવામાં પાર્ટી બીજી છે. અમે લોકો અત્યારે જઈએ છીએ. પછી બધું ઇસ્કોન બની જશે. એના પછી અમે જઈશું કોણ ગણપતિ કૃષ્ણ જોવા મંદિર માટે. પતે પછી કયા ગણપતિ જઈએ છીએ. મળી ગયા છે આ લોકો ફાઇનલી. મારા આ વખતે ગાયબ થઈ ગયા હતા. ખબર જ ના પડી કઈ જતા રહ્યા હતા. હજુ અત્યારે મળ્યા છે. આ લોકો મોડા આવ્યા છે. અમે લોકો ટાઈમ ટુ ટાઈમ જ આવ્યા છે ભાઈ. એવું છે. આજે કંઈક માતાજી મળવા જવાનું છે. કદાચ થઈ જાય તો જઈશું. જે એના નસીબમાની હોય નહીં આવે. આજે નવી જગ્યા છે. આવી જગ્યા છે. મળીશું માતાજીને બી. અહીંયા પણ એક ગણપતિ જો. અરે આ રહ્યા ઈચ્છા મૂર્તિની ગણપતિની મૂર્તિ આવી. બહુ જ જબરજસ્ત ગણપતિ છે. આપણે આવતા આવતા જોઈશું. પહોંચી ગયા છે અમે ગોત્રી રોડ ઉપર. હવે ઇસ્કોન હમણાં સીન સપાટો થઈ ગયો. તમારો સીન સપાટો થઈ ગયો અમારો. ગાડી ધોકો આવી દીધો આજે. ગાડીએ ધોકો નહીં આલ્યો. અમારી ગાડી હતી. હા ગાડી બેઠીને ફટફટ અંદર જવું પડશે 5 મિનિટ આપણે દર્શન થશે તો ચાલો અમારી જોડે ઓનલી ફોર 5 જ મિનિટ છે. અમારી જોડે ઓનલી ફોર. અને અમારી ગાડી એમાં ધોકો આપ્યો કે ગાડી હતી ઇકોમાં. હું ઇકો ગાડી બાઇક તારી એવી છે. હા નહીં હા રાઈડર છે. રાઇડર છે પણ એમાં એવું હોય કે મારી ગાડીમાં બે મોડ છે. એક ઇકો ને એક પાવર. તો ઇકોમાં એવું થાય છે કે 60ની ઉપર ઇકોમાં ના જાય. નહીં તો આંચકા મારે. તો આ ભાઈ ગાડી નાખી 80 ઉપર અને એટલે 3 વાર આંચકા મારે. આની ઇકો કરતા આવડતું તો નહીં. ફેંકી જાય તો સાઈડ મારને તો કચરા જેમ બધું ફેંકાઈ જાય. પણ હવે કઈ નહીં. જીતી ગયા છે કીર્તન લોકો રેસમાં. કઈ ગયા. વાંધો નહીં હવે. એ પાર્ટી એ લોકોની. અમે લોકો પહોંચી ગયા છે ઇસ્કોન ફાઇનલી. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ જ પહોંચ્યા છે. 9:54 થઈ છે. અમારી જોડે છે ખાલી 5 જ મિનિટ. ઓનલી ફોર 5 મિનિટ લેટ. કીર્તનભાઈ, હિતેશભાઈ, દીપક ખાલી 5 જ મિનિટ બાકી છે હવે આપણી સાથે. આપણી જોડે 5 મિનિટમાં ઇસ્કોન મંદિરના દર્શન કરવાના છે અને અંદર જઈશું. અંદર જઈને તમને મળાવું રાધા રાણીને. मचावे बरसाने छोरी ભાઈ અમે લોકો આવી ગયા છે ગણપતિ જોવા માટે. સૌથી પહેલા અમે ઈચ્છાપૂર્તિના ગણપતિ જોવા જઈ રહ્યા છે.
તો અત્યારે ગાડી બાડી મૂકી દીધી છે. માલા જય હિતેશભાઈ જો આપણી ગાડી કોણ શાંતિથી લઈ ચાલે યાર. આ તો અમારી ગાડી છે, કોઈ લઈ જઈએ. કઈ નહીં લઈ આવવા દે ને, વાંધો નહીં. હવે આ તો આપણે બહુ દાન કરીએ, એમાં કઈ કેન્સર નહીં આપણે. જો વરના જો ભાઈ ઈચ્છાપૂર્તિના ગણપતિમાં ગાડી ચાલુ કરો. તો કઈ નહીં લાવું, થોડું થોડું દાન કરવું છે. હમણાં આગળ જતા BMW મળશે. તો અહીંયા આગળ ઈચ્છાપૂર્તિના આગળ ગણપતિ છે, પાછળની બાજુ છે મનમોહન. હમણાં તો ઈચ્છાપૂર્તિ થઈ ગયા છે ભાઈ. મનમોહન છે ઈચ્છાપૂર્તિનો મતલબ એટલે તમારી બધી ઈચ્છા પૂરી કરી નાખશે ગણપતિ બાપા. પણ ઊંધી ઊંધી ઈચ્છા લઈને નહીં આવવાનું. હા, એકદમ ચોખ્ખી ઈચ્છા લઈને આવજો તો પૂરી થશે. નહીં તો મારું સેટિંગો કરવા આવો ના મેળ પડે. અમારે બોમ્બે અમારે બોમ્બે જવાનું હતું, પણ એમાં બોમ્બેનો પ્લાન કેન્સલ કરી નાખ્યો છે આ લોકોએ. बॉम्बे जाने था फिर भाई को मिलने पर ये मिल गया हमको. तो मारा जो पब्लिक तो भूल जाए गाड़ी ઈચ્છાપૂર્તિ बाजू कई है. दीपक नहीं रहा मराठा जी का दीपक भाई ऑनर भाई. फाइनली ઈચ્છાપૂર્તિ मूर्ति के सामने आ गए हम लोग. हाँ, ઈચ્છાપૂર્તિના ગેરમાર્ગે આવી ગયા છે. આ લોકોની ભાષા તમે સાંભળો. લેંગા ને ઉક નહીં મારી. એવું કહેવા માંગુ છું કે અમે લોકો આજે મેં તો આજે ભરું હતો. ભાઈ દેખો ને આવી ગયા મેં તો આજે ભરું જ હતો. હા. મેં હમણાં જ આવ્યો. હવે કાલે તમે લોકો ગયા હતા? એમને કોઈ ના, કાલે અમે કશે નથી ગયા. ખાલી કાલે અમે ગયા હતા ડેરી બાજુ. હા, કાલે આ લોકો ગણપતિ જોવા નતા ગયા. હવે આ મારા જે કલેજાના ટુકડાઓ સોફ્ટી ખાવા ગયા હતા. મારો છે ને, પેલો બી ગાલી આ મત લોકો બોલ મારા ભાઈ. લોકો છે. આ ગાલી મારા લોકો છે જે- અમારો બધાનો નીચેનો મૂડ જે બી ગઈ મારા લોકો છે, ખાટું છે. મારા અંદરના લોકો. તો આ લોકો મારી વગર કોઈ જગ્યાએ જાય નહીં. તો આજે મેં થયું કે ચલો ભરૂચ મેં છું, એટલે મેં કીધું થોડો વહેલો આવી જાઉં તો આ લોકો બિચારા ગણપતિ જોઈ લે. તો બસ આપણે ઓમભાઈ નીકળી ગયા આપણો કેમેરો લઈને. તો આગળ આપણે જોઈએ ઈચ્છાપૂર્તિના ગણપતિ. બીજા કયા કયા જોવાના ભાઈ આપણે? આપણે જોવાના એક તો મનમોહન અને માંજલપુરના રાજા. આજે આપણે 3 જ ગણપતિનું ટાર્ગેટ લઈને નીકળ્યા છે. હા. તમને 10 દિવસ અમે બધા ગણપતિ જોવા જઈશું. તમને 10 દિવસ બધા ગણપતિ બતાવો. હા. અમારા તરસાલીમાં પણ બહુ બધા ગણપતિ છે, મોટા મોટા. હાઉસિંગમાં તો એક જગ્યા પર બહુ મસ્ત મૂર્તિ મૂકી છે, ત્યાં આગળ પણ જઈશું આપણે અત્યારે. આ પેલો વિડીયોમાં આવવા માટે તો હું નાટકો કરે છે. જો જેવો ટાઈમ થશે એવું આવવા જઈશું આપણે. કઈ જઈને આવા ભરૂચ વાળા ખબર ના પડે. ભરૂચ જઈને આ ભાઈ આજે. ચાલો મળીએ ઈચ્છાપૂર્તિના ગણપતિમાં. ભાઈ તમે લાઈન તો જુઓ, બહુ જબરજસ્ત લાઈન છે ઈચ્છાપૂર્તિના ગણપતિમાં. આટલી મોટી લાઈન છે. હવે અમે પણ લાઈનમાં ઊભા રહેવા. અમારી ઈચ્છા લાઈનમાં પૂરી થઈ જવાની છે. અમે જઈએ છીએ હવે લાઈનમાં ઊભા રહીશું અને ગણપતિના દર્શન કરીશું. ડાયરેક્ટ કોઈ જેક નહીં. ડાયરેક્ટ કોઈ જેક નહીં અમારી પાસે, એટલે લાઈનમાં ઊભું જ રહેવું પડશે. અને લાઈન તો બહુ આગળ સુધી છે, અહીંયા સુધી છે લાઈન. જો તમે ખાલી બસ ભાઈ આવી ગયા છે ઈચ્છાપૂર્તિના મૂર્તિના દર્શન કરવા. અને અહીંયા આગળ બહાર ગેટ પર જ છે, અમે જોઈ શકો છો તમે. બતાવું તમને અંદર ઈચ્છાપૂર્તિની મૂર્તિ કેવી છે. બહુ મસ્ત મૂર્તિ છે એ લોકોની. પાછળથી આખું સિંહાસન ઊભું થાય છે અને એમ જોવા એકદમ મજા આવી જશે તમને જોઈને પણ. અને ગણપતિના મુખ પર પણ એટલો એમ છે ને, મજા આવી જશે તમને. ગાઈસ અમે લોકો ઈચ્છાપૂર્તિના ગણપતિ જોઈને નીકળી ગયા છે. ત્યાં તો બહુ જ મોટી લાઈન હતી, પણ મૂર્તિના મુખ પર જે તેજ છે ને તમને પણ જોઈને મજા આવી જશે. હવે અત્યારે જઈ રહ્યા છે મનમોહનના ગણપતિ જોવા. તો મનમોહનના ગણપતિમાં એટલી બધી લાઈન નહીં. ત્યાં એના આગળ અંદર મનનો મોહ છે. હા, અને આગળ ઈચ્છા પૂરી થઈ ગઈ અમારી લાઈનમાં જ. તો આગળ મોહ પૂરો થઈ જશે. મોહ પૂરો થઈ જશે. અને ત્યાં આગળ બહુ લાઈન નહીં, થોડીક જ લાઈન છે. તમને મનમોહનના ગણપતિના પણ દર્શન કરાવો. ચાલવાનું બહુ છે. આવી ગયા છે અમે લોકો મનમોહનના ગણપતિ જોવા. જો તમને મનમોહનના ગણપતિ બતાવો. વડોદરાના રાજા અને મનમોહન. અમે લોકો મનમોહનના ગણપતિ જોઈને નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે માંજલપુરના રાજા જોવા માટે. માંજલપુરના રાજાના ગેટ ઉપર અમે પહોંચી ગયા છે. તમને અંદર જઈને માંજલપુરના રાજા બતાવું. ગેટ તો બતાવો ભાઈ. જો માંજલપુરના રાજાનો ગેટ આ છે. અંદર જઈએ. ચાલવાનું વધારે છે માંજલપુરના રાજા. અંદર છે માંજલપુરના રાજા. આપણે થોડા ચાલતા જઈશું. મસ્ત માંજલપુરના રાજા છે. એમનું લુક બધું જ જબરજસ્ત છે. તમને જોવામાં મજા આવશે.
તારે જો ભાઈ અમે લોકો માજલપુરના રાજા જોઈને નીકળી ગયા છે. હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ડેરી ઉપર. એક ભાઈબંધ આવે છે એને મળીશું અને ત્યાં આગળ થોડી વાર વાતચીત કરીશું, પછી જઈશું ઘેર. આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે.